22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં પ્રસિદ્ધ રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। આ પ્રસંગ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ અર્થવ્યવસ્થાના દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે। ભવ્ય મંદિરના ઉદ્ઘાટનથી મોટો ફાયદો થશે। રામ મંદિરના ઉદ્ઘાટનથી કયા ક્ષેત્રોમાં ફાયદો થશે એ જાણીએ। વિશ્લેષકોના મતે હોટેલ, રેલવે, એરલાઇન્સ જેવા ક્ષેત્રોમાં મોટો ફાયદો થશે કારણ કે પ્રવાસીઓનો મોટો વેગ જોવા મળશે। જે ટ્રાવેલ અને ટૂર કંપનીઓ ધાર્મિક પ્રવાસો અને તીર્થયાત્રાના પેકેજોનું આયોજન કરે છે તેવી કંપનીઓની માંગ વધશે। હવાઈ જોડાણ, તીર્થયાત્રાઓ માટે વિશેષ ટ્રેનો અને અયોધ્યા માટે માર્ગ પરિવહન આ બધું એરલાઇન્સ, રેલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ માટે ફાયદાકારક બની શકે છે। પહેલા આવે છે પ્રવેગ લિમિટેડ। લક્ઝરી હોસ્પિટાલિટી માટે જાણીતા પ્રવેગ લિમિટેડ અયોધ્યામાં એક રિસોર્ટ ધરાવે છે જે વ્યૂહાત્મક રીતે રામ મંદિરની નજીક સ્થિત છે। 75% પ્રી સોલ્ડ ઓક્યુપન્સી તેના વધારે રિટર્ન દર્શાવે છે। હવે આવે છે ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ। આઇકોનિક ઇન્ડિયન હોટેલ્સ કંપની અયોધ્યામાં વિવાતા અને જીગર બ્રાન્ડેડ હોટેલની સ્થાપના કરવા માટે તૈયાર છે જે શહેરના પ્રથમ બ્રાન્ડેડ હોસ્પિટાલિટી અનુભવને ચિહ્નિત કરશે। હવે આવે છે ઇન્ડિગો। ઇન્ડિગો ભારતની સૌથી મોટી પેસેન્જર એરલાઇન છે। અયોધ્યાને તેના 86માં સ્થાનિક ગંતવ્ય તરીકે જાહેર કરે છે। ટૂંક સમયમાં શરૂ થનાર શ્રી રામ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી કાર્યરત થશે। તેનો હેતુ યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઐતિહાસિક શહેર સાથે જોડવાનો છે। હવે આવે છે IRCTC। ભારતીય રેલવે મંદિરના ઉદ્ઘાટન માટે અયોધ્યા સુધી 1000થી વધુ ટ્રેનો દોડાવવાની યોજના ધરાવે છે જેથી મોટા શહેરોમાંથી સરળ એક્સેસની સુવિધા આપે છે। નવીનીકરણ કરાયેલ અયોધ્યા સ્ટેશન અને વિશેષ ભારત ગૌરવ ડિલક્સ એસી પ્રવાસી ટ્રેન મુસાફરીના માળખામાં વધારો કરે છે। ઘણા બ્રોકર ₹1200ના લક્ષ્ય ભાવે શેર ખરીદવાની ભલામણ કરે છે જ્યારે સ્ટોપ લોસ ₹790 પર રાખે છે। હવે આવે છે ઇઝી માય ટ્રીપ। એન્ડ ટુ એન્ડ ટ્રાવેલ સોલ્યુશન સાથે ઇઝી માય ટ્રીપ એ એર ટિકિટ, હોટેલ, કેબ, બસ અને રેલવે ટિકિટ માટે બુકિંગમાં થયેલ વધારાથી લાભ મેળવવા માટે તૈયાર છે કારણ કે અયોધ્યા પ્રવાસીઓ માટે એક કેન્દ્રબિંદુ બની ગયું છે। વિડીયો જોવા માટે આભાર। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો।